અમદાવાદથી પગપાળા ચાલીને દ્વારકા પહોંચેલી એન્જલ 5 દિવસ બાદ પહોંચી પોતાના ઘર અમદાવાદ. આ છે તેમનું ઘર અને તેના પરિવારમાં રહે છે આટલા લોકો. મિત્રો, એક 6 વર્ષની બાળકી જેમણે રમકડા રમવાની ઉંમરે એક એવો સંકલ્પ લીધો જેણે સૌને સ્તબ્ધ કરી દીધા હતા. જી હા મિત્રો, એન્જલ અમદાવાદથી દ્વારકા સુધીની 450 કિલોમીટરની પગપાળા યાત્રા પૂર્ણ કરી આજે તેના ઘરે પહોંચી છે. ત્યારે આજે આપણે જાણીશું કે એન્જલ અમદાવાદના કયા વિસ્તારમાં રહે છે અને તેનું ઘર અને પરિવાર કેવો છે. મિત્રો, એન્જલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે. અહીં એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં એન્જલનો ઉછેર થયો હતો. તેના પિતા અલ્પેશભાઈ નાથબાવા એક મહેનતુ રિક્ષા ચાલક છે, જેઓ દિવસ રાત એક કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે. માતા અનિતાબેન એક ગૃહિણી છે અને એન્જલની એક નાની બહેન પણ છે, જેનું નામ છે માન્યતા. એન્જલનું બાળપણ પણ બીજા બાળકો જેવું જ હતું, પરંતુ તેના મનમાં નાનપણથી જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા અને પ્રેમ હતો. તેના માતા પિતા પણ ધાર્મિક વૃત્તિના હતા અને કદાચ એ જ સંસ્કાર એન્જલમાં ઉતર્યા હતા. એક દિવસ આ નાનકડી બાળકીએ તેના માતા પિતા સમક્ષ એક એવી ઈચ્છા વ્યક્ત કરી જે સાંભળીને તેઓ ચોંકી ગયા હતા. એન્જલે કહ્યું કે મારે દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા છે અને મારે ત્યાં દંડવત કરતા જવું છે. શરૂઆતમાં તો તેમને વિશ્વાસ જ ન થયો. 6 વર્ષની દીકરી અને 450 કિલોમીટરની દંડવત યાત્રા, આ શક્ય કેવી રીતે બને? અને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેની જીદ અને શ્રદ્ધા અડગ હતી. તેની આંખમાં એક અનોખું તેજ હતું, જાણે દ્વારકાવાળો પોતે તેને બોલાવી રહ્યો હોય. એન્જલના માતા પિતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પહેલાં તો અમને ડર હતો, પરંતુ તેની ભક્તિ આગળ અમારો ડર નાનો લાગ્યો અને નક્કી કર્યું કે જો અમારા કાન્હાની જ ઈચ્છા છે તો અમે તેને રોકીશું નહીં, પરંતુ તેનો સાથ આપીશું. અને એ દિવસ આવી ગયો. એન્જલે તેના નાનકડા શરીર અને વિરાટ સંકલ્પ સાથે યાત્રાનો પ્રારંભ કર્યો. જય દ્વારકાધીશના નાદ સાથે તે જમીન પર સૂઈને પ્રણામ કરતી અને આગળ વધતી. તેની સાથે હતા તેના માતા પિતા અને નાની બહેન, જેઓ એક રિક્ષામાં જરૂર સામાન લઈને તેની પાછળ ચાલીને આવી રહ્યા હતા. આ સફર આસાન ન હતી. તડકો, વરસાદ, થાક અને શારીરિક પીડા બધું જ હતું, પરંતુ એન્જલના ચહેરા પર થાક નહીં, પરંતુ એક દિવ્ય શાંતિ હતી. તેની શ્રદ્ધા તેની શક્તિ બની ગઈ હતી. જેમ જેમ એન્જલની યાત્રા આગળ વધી તેમ તેમ તેની ખ્યાતિ પણ ફેલાઈ. રસ્તામાં આવતા દરેક ગામ અને શહેરના લોકો આ નાનકડી ભક્તિના દર્શન કરવા માટે ઉમટ્યા. લોકોએ તેને અને તેના પરિવારને રહેવા અને જમવાની સગવડ કરી આપી. અજાણ્યા લોકો પણ પોતાના બની ગયા. આ એન્જલની શ્રદ્ધાનો જે ચમત્કાર હતો કે આખી યાત્રા દરમિયાન તેને ક્યારેય કોઈ મુશ્કેલી પડી નહીં. અમે જ્યારે આ દીકરીને જોઈ તો અમારી આંખોમાં આંસુ આવી ગયા હતા. આટલી નાની ઉંમરમાં આટલી મોટી ભક્તિ, અમે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ કે અમને તેના દર્શન થયા. અનેક દિવસોથી કઠિન તપસ્યા પછી તે એક દિવસ આવી ગયો. અનેક દિવસોની કઠિન તપસ્યા પછી એ દિવસ આવી પહોંચ્યો જેની એન્જલ અને તેનો પરિવાર આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. સામે દ્વારકા નગરી હતી અને મંદિરની ધજા દૂરથી દેખાઈ રહી હતી. એન્જલની આંખોમાં ખુશીના આંસુ હતા. આ એક ક્ષણ હતી જ્યારે ભક્ત અને ભગવાનનું મિલન થયું. 450 કિલોમીટરની દંડવત યાત્રાનું ફળ મળ્યું. એન્જલે સાબિત કરી દીધું કે સાચા મનથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ થતી નથી. તેના સાહસને તેને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારતમાં પ્રખ્યાત કરી દીધી હતી.